वामे यस्य स्थिता राधा श्रीश्चे यस्यासि वक्षसि वृंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिंतये। સહજાનંદ સ્વામી મહારાજની જય। આજનો મને વિષય આપવામાં આવ્યો છે ગુરુ પ્રત્યેનું સમર્પણ। બહુ અઘરો વિષય, નાનો માણસ, નાની સમજણ અને વિષય બહુ મોટો છે, માટે જે કાંઈ અહીંયાથી રજૂ કરું તે આપ ભૂલચૂક હોય તો ક્ષમા ગણજો। સવડું સમજી, સવડું વિચારી અને મારા પર રાજી રહેજો। સમર્પણ વિશે જો આપણે વાત કરીએ તો સમર્પણ કર્યા પછી પાછળ કશું રહેતું નથી। સમર્પણ પૂર્વે મતલબમાં કે જે મહારાજના વખતમાં આપણે જો દ્રષ્ટિ કરીએ સમર્પણમાં, તો એ સમયમાં દાદા ખાચર હતા, દુબળી ભટ્ટ હતા। મહારાજના વખતમાં તો દુબળી ભટ્ટ અને દાદા ખાચર ઘણા હશે, પણ આપણા દેવજોગી પરિવારમાં એમાં જો આપણે સમર્પણના ભક્તોને યાદ કરીએ તો એ ભક્તોમાં મન કર્મ વચનેથી જોડાયેલા, તન મન અને ધનથી જોડાયેલા। તનથી દ્રષ્ટિ કરીએ, આમ તો જે હરિભક્તોના હું નામ લઉં છું એ બધા તન મનથી જોડાયેલા જ છે, છતાં પણ કોઈ તનથી અને કોઈ મનથી અને કોઈ ધનથી એવા જો મારી નજરમાં, મારી જે કોઈ નાની નજરમાં આવ્યા હોય, મને જે કોઈ સહાનુભૂતિ યા તો આત્મીયતા થઈ હોય એવા હરિભક્તોના જો નામ લઉં આપણા જ દેવજોગી પરિવારના ભક્તોમાં, તો મનથી જેને સેવા કરી છે, તનથી જેને સેવા કરી છે અને ધનથી જેને સેવા કરી છે, સેવા મતલબ સમર્પણ, તો મનથી અમને પ્રેમજી બાપાને, મારે તો સમાગમ ઓછો પણ મારા પરમ મિત્ર કાંતિભાઈ અને કાંતિભાઈ ટાંક રાજકોટ, અમે બંને પ્રેમજી બાપા ભોજાણી જેને મહારાજ ધામમાં પોતાની સેવામાં સ્વીકારી લીધા છે, એવા પ્રેમજી બાપાએ અમને એક વખત એમ કીધેલું કે જો ભાઈ, અમે બે આ સભામાં આવતા હતા અને વચ્ચે રવિવારની સભા હતી, પ્રેમજી બાપા વચ્ચે મળી ગયા એટલે અમે જય સ્વામિનારાયણ કર્યા। એ પ્રેમજી બાપા કહે આંગળી ચીધી ને, નાના સભા મંડપ સમી એને આંગળી કરી અને પછી મને કહે આને કોઈ દી ક્યાંય ભૂલતા નહીં, ગયા આને ભૂલ્યા તો ગયા તમારું બધું પાણીમાં ગયું, આવતા હતા આ બાજુ, આને કોઈ દી ભૂલતા નહીં, આને ઓશિયાળા ના કરતા એ ગયા। એવી જ રીતે મનજી બાપાને યાદ કરીશ, મનજી બાપાને તનની સેવા, કોઈ સેવા કરતાં કરતાં અસેવા થઈ જતી હોય ને તો મનજી બાપા એમ કહી દે, એ જોતો નથી, આ ખબર નહીં પડતી, આ સંસ્થાનું બગડે તને કંઈ ખબર ના પડે, સેવા ન કરતો હોય તો। આટલું સમર્પણ સંસ્થા પ્રત્યે મારાપણું અને ગુરુ પ્રત્યેનું મારાપણુંનું હતું। ધનથી જોડાવામાં હું એક વાત કરીશ, આપણે ભગા બાપા શાપુરવાળા જાદવ। હવે ભગા બાપાની વાત કરું એમની પહેલાં વચ્ચે એક વચનામૃત સારંગપુરનું 15મું યાદ કરીશ। સારંગપુરના 15મા વચનામૃતમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા આ 3 ગોપીઓની સમજણ, સમર્પણ સ્થિતિ જે કાંઈ વર્ણવી છે એમાં મને જે કાંઈ યત્કિંચિત મોઢે છે એટલી જ હું તમને વાત કરું છું કે મુગ્ધા છે તે ભગવાન સાથે જોડાયેલી હોય પણ પોતાના મનનું ધાર્યું અને પોતાના જે કઠણ વચન ભગવાનને ગમે તેમ કેવું, ભગવાનની સારે આકરા શબ્દ જ્યારે હમણાં જ આ ભગવાન આને વિમુખ કરી દેશે એવા શબ્દોથી એમનું એ જે છે તે છે। મુગ્ધા જે છે, એટલે મધ્યા જે છે તે જે મુગ્ધા કરે છે એવું કશુંય નથી કરતી, પણ પોતાને જે કરવું છે એ ડાપણે કરીને ભગવાનનું કહ્યું બધું જ કરે, પણ પોતાની મરજી પણ એ ભગવાનના કયા આજ્ઞા પાડવામાં ભેગી ભેળવી દે છે। જ્યારે પ્રૌઢા બંનેમાંથી કોઈ વસ્તુ નથી કરતી, માત્ર ભગવાન જે કે કૃષ્ણ પરમાત્માએ જે કીધું એમની જે આજ્ઞા એ સર્વસ્વ એમને લૂંટાવી દે, એવી રીતે પ્રૌઢાનું લક્ષણો બધા એમાં કીધા છે। હવે આપણે દેવજોગી પરિવારમાં તો છીએ, આપણે
ગુરુ મહારાજને, જોગી બાપાને બધાને જોયા છે, દર્શન કર્યા છે, સેવા કરી છે. સમર્પણ આપણા જીવનમાં આપણે જો કેળવવું હોય તો કેવી રીતે ગણવું, કેમ જોવું, આપણે કેટલા સમર્પિત છીએ એ કઈ રીતે જોવું? તો મને એવું લાગે છે કે સ્વામી બાપા સમાજ પ્રત્યે કેટલા સમર્પિત હતા, પોતાના આશ્રિતો પ્રત્યે, દેવ પ્રત્યે, સ્થાન પ્રત્યે કેટલા સમર્પિત અને વફાદાર હતા, કેટલી એમની ઝીણી દ્રષ્ટિ હતી, કેટલી એની કૃપા દ્રષ્ટિ હતી. હવે એ જ મહાપુરુષને, એ જ આપણા ગુરુ મહારાજ જોગી સ્વામીને જે સેવેલા આપણને વર્તમાન કાળે જે ગુરુ મહારાજ છે એમની અમે દ્રષ્ટિ કરીએ અને એમને જે કાંઈ સમર્પણ સ્વામી બાપા સાથે કર્યું છે એ સમર્પણમાંથી આપણામાં 1 રૂવાડા ભાર, 2 રૂવાડા ભાર યા 10 રૂવાડા ભાર જો ઉતરી જાય તો આપણું ઘણું કામ થઈ જાય. એમાં હું હવે એક દ્રષ્ટિ કરું તો જે ભગા બાપા મારી નજરે સાંભળેલો, જોયેલો, મારા જ મોબાઈલમાં કંડારેલો પ્રસંગ તમને કહું છું, બહુ ધ્યાનથી સાંભળજો. ભગા બાપા સભામાં આવ્યા એ પહેલાં હું, મંજી બાપા, પછી ના ભૂલતો હોઉં તો કાનજી બાપા ભોજાણી અને બીજા કોઈક એક હરિભગત હતા નવા. અને સભામાં સ્વામી અને નિલેપ સ્વામી આ 2 સંતો હતા. અમે બેઠા હતા, એમાં સુખાભાઈ ભગા બાપાને દર્શન કરવા લાવ્યા. એટલે ભગા બાપા દર્શન કરવા આવ્યા અને સ્વામી પાસે પગ કંઈ વાળીને બેસાતું નહીં, એટલે સ્વામીના પગ પાસે જ લાંબા પગ કરીને બેઠા. પછી ગુરુ મહારાજ અને ભગા બાપાની દ્રષ્ટિ બધી વાતચીતો ચાલી, કેમ છે, શું છે, આ તે બધું. ભગા બાપા કહે, સ્વામી હવે મારે ધામમાં જવું છે, તમારે તેડી જાવ કે નથી તેડી જવાનું? એકને તેડી જવાની તૈયારી છે, જવાવાળાની તૈયારી છે, સાંભળવાવાળા અમે જ હતા ખાલી. પછી ભગા બાપા કહે કંઈક અમારું વાંક છે, નકર તમે આમ ના કરો એ ક્યાં? તો કે ના ના, કે તો એ કે કેમ નથી તેડી જતા? પછી સ્વામીએ ડાબો પગ ઊંચો કરી અને આમ કર્યું. એ કે તો લઈ જાવ નહીં, કે તો કે નથી લઈ જાવ એ કે ભગા બાપા કે, તો કે સ્વામી કે ના લઈ જાવ ને, જો આમ કરીને લઈ જાય એ કે. એમ કરીને ભગા બાપાનો પગ ઊંચો કર્યો. પછી સ્વામી બોલ્યા, હવે સાંભળજો. સ્વામી કહે 75 પૈસા આપણી પાસે છે, તમારી પાવલી આવી જાય એટલે 1 રૂપિયો થઈ જાય એટલે રેડી થઈ ગયું. ભક્તો, આપણી ગમે તેટલી સમર્પણની ભક્તિ હશે પણ આપણે તો 75 પૈસા ઓલરેડી કમ્પ્લેટ રેડી પડેલા જ છે. માત્ર આપણે આપણી સમર્પણની 75 પૈસાની સાથે સમર્પણ કરીને 25 પૈસા જ ઉમેરવાના છે. પણ એ 25 પૈસા ખોટા ના હોય. એ 25 પૈસા જે છે એ ટોચાઈ ગયેલા, કટાઈ ગયેલા યા તો વળેલા એ ના હોય, એ જોવાનું આપણે છે. હું બહુ નાનો માણસ છું, મોટી વાત કરવી એ મને યોગ્ય નથી, પણ જે કાંઈ નજરે જોયું છે, સાંભળ્યું છે એ રીતે જો કહું તો ગુરુ મહારાજની આગળ ગુરુ મહારાજે આપણા સમાજને, આપણને જે કાંઈ એનું જીવન સમર્પિત કર્યું છે એના અમે દ્રષ્ટિ કરશો, તનથી દ્રષ્ટિ કરો, સ્વામીના તનથી દ્રષ્ટિ કરો, સ્વામીના મનથી દ્રષ્ટિ કરો, સ્વામીના ધનરૂપી આશીર્વાદ, ધન મતલબ આપણને આશીર્વાદ આપ્યા છે સુખિયા થવાના, એના સામે દ્રષ્ટિ કરો તો આપણે 25 પૈસામાં માંડ આવી શકીએ. આપણી પાસે કોઈ વિદ્યાર્થીને કદાચ 100 માર્ક્સનું પેપર હોય, સાંભળજો, કોઈ વિદ્યાર્થીને કદાચ 100 માર્ક્સનું પેપર હોય અને એની અંદર જો 75 માર્ક્સ ઓલરેડી ઉમેરેલા જ હોય, એની ઉત્તર વહીમાં 75 માર્ક્સ ઉમેરેલા જ હોય, પછી પણ જો એમને 25 પૈસાનું લખતા, 25 માર્ક્સનું યા ગુણનું લખતા ન આવડે અથવા તો એમાં 20 જ માર્ક્સ લખાય તો એ બહુ ખોટ છે. કેમ કે કોઈ આજે તમે સમાજમાં ફરો, સત્સંગમાં ફરો, ક્યાંય પણ એવા સદગુરુ રૂપી જે કાંઈ ઉત્તર વહીઓ છે એમાં કદાચ કેટલી માર્ક્સ ઉમેરેલા હોય, કેટલા ન હોય એ તો હું નથી જાણતો, પણ નરી કાને અને નરી આંખે જોયેલું, સાંભળેલું જે કાંઈ છે તે 100% 75 પૈસા તો નહીં, 100% જ પેપરમાં છે. માત્ર એમાં જ 25 પૈસા નાખીએ છીએ. એમ હું જો ન કહેતો તો, અતિરેક ન કહેતો તો હું એ કહેવા માગું છું કે 75 પૈસા તો ભગા બાપાને સ્વામીએ કીધા છે. આપણે 75 પૈસા નહીં, આપણે તો આપણા 25 પૈસા નાખ્યા પહેલાં જ 100% સમજવાના છે. આપણા 25 પૈસા તો એમાં વધારાના જ છે. અંતમાં
જે કાંઈ બોલ્યો, જે કાંઈ વાણી વિવેક કર્યો છે એમાં ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરશો, અને જે કાંઈ હું બોલું એ મારા જ જીવનમાં ઉતરે, હું જ બોલું, હું જ સાંભળું, અને ગુરુ મહારાજના 75 પૈસામાં અમારું સર્વ ફેમિલી પોતપોતાના બધાના 25 પૈસા ઉમેરાઈ જાય એવી ગુરુ મહારાજના ચરણોમાં નમ્રતાપૂર્વક પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ. જાદવ વિવી કુમારે ખૂબ સરસ અત્યારના પ્રગટ ભક્તોની જે ગુણ હતા એની વાત કરી. જે હરિભક્તોને વિષયો આપ્યા છે એને લગતા જ વિષયો આપેલા છે. જેના જેના પ્રવચન છે એને લગતા જ બધાને વિષયો આપેલા છે. અતિશય યુક્તિથી ના કહું તો એમનો વિષય ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ. એમને પ્રેમજી બાપા ઝવેરીની, પ્રેમજી બાપા આપણે ભોજાણીની વાત કરી, મંજી બાપાની વાત કરી અને ભગા બાપાની વાત કરી. સમર્પિત ભક્તો, મંજી ભગા જેવા બીજા સમાજમાં હરિભગત બનવા એ તો ગુરુ મહારાજની કૃપા હોય તો બની શકે એવા ભક્ત. એની વાત કરશું પછી મંજી બાપાની, પણ વિશેષ મારે વાત વિવીની કરવી છે એ કે જ્યારે સત્સંગ સભા એના યજમાન બનાવવાનું નક્કી કર્યું કે આપણે સત્સંગ સભાના યજમાન બનાવવા જ. આ વાત ગુરુ મહારાજને કરી. સત્સંગ સમાજમાં ઘણા જ સમૃદ્ધ ભક્તો છે. એમને કીધું કે હું નાનો હરિભગત છું, તો ખરેખર એમનો વ્યવહાર મધ્યમ વ્યવહાર છે. પણ સૌ પ્રથમ પહેલા ગુરુ વીવી જાદવને યાદ કર્યો અને સ્વામીએ એવું કીધું, પહેલો મહિનો વીવી જાદવનો આખો લખી લ્યો. મેં સ્વામીને ફરીથી પૂછ્યું, મેં કીધું આખા મહિનાનો એક યજમાન? સ્વામી કે હા, આખા મહિનાનો એક યજમાન વીવી જાદવ. પછી બીજા હરિભક્તોને યાદ કર્યા, પણ સૌ પ્રથમ પહેલું નામ ગુરુએ જાદવ વીવીનું લીધેલું. એટલે એવું આપણે કહી શકાય એનો પણ ગુરુ પ્રત્યેનો એવો સમર્પણ ભાવ છે. પરિણામ સ્વરૂપે કોઈ પણ પ્રકારની મોઢાની રેખા બદલા વગર ફોન કર્યો. ગુરુ મહારાજે આમ કીધું જ, કાંઈ વાંધો નહીં. એના પછીથી બીજી કોઈ સેવામાં પણ ફેરફાર નહીં. જે મંદિરની સેવા હતી કે સંસ્થાની બીજી કોઈ પણ સેવા હોય એ સેવામાં જઈશે થે જેમ હતા એમ જ, પણ આ સેવાને સહર સ્વીકારી લીધી. એ પરિવાર સમર્પિત છે. પરિણામ સ્વરૂપે ગુરુજીએ સામેથી એને એવી આજ્ઞા કરેલી.